નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ડ્રગ્સ માફિયાઓ સાથે ઝુંબેશ હાથ ધરવા આપેલા આદેશને લઈને સુરતના લાલગેટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એમડી ડ્રગ્સનું વેચાણ કરનારા સહિત 3ને ઝડપી પાડી ડ્રગ્સ સહિત 22 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે, તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હાલમાં ડ્રગ્સ માફિયાઓ સાથે ડ્રગ્સ પેડલરો સામે પણ કાર્યવાહી કરવા આદેશ અપાયો હોય, જેને લઈને સુરત પોલીસની ટીમ મેદાને છે. ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વબાંગ જામીર, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન 3 કરણરાજ વાઘેલા અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન એલબી ઝાલાના માર્ગદર્શન હેઠળ લાલગેટ પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મોહસિન હુસેન સૈયદ, એએસઆઈ સાજિદ મિયા લાલ મિયા, એએસઆઈ વિરલ ગુણવંતભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભાને મળેલી બાતમીના આધારે ભાગા તળાવ મેન રોડ પરથી શંકાસ્પદ હાલતમાં 3 ઈસમો અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી મોહમ્મદ પટેલ, નાનપુરા જમરૂક ગલી ખાતે રહેતા ઉબેદુલ્લા ઉર્ફે ઉબેર ગુલામ હુસેન પેરિયા અને રાંદેર કોજિયા રોડ પર રહેતા ઇમરાન ફકરુદ્દીન સુલતાનિયાની ઝડપી પાડી ઝડપી લેતા તેઓ પાસેથી 20,70,000થી વધુની કિંમતનો અધોધો કહી શકાય તેમ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તો આરોપીઓ પાસેથી એમડી સાથે પોલીસે 4 મોબાઈલ ફોન, ડિજિટલ 1 કાંટા સહિત 22,10,000થી વધુની મત્તા કબજે કરી હતી. જ્યારે આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સફી આ ડ્રગ્સનો જથ્થો માંગરોળના ઇરફાન મકરાણી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. વધુમાં લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડેલા 3 આરોપીઓ એમડીનો વેચાણ કરવા ગ્રાહકો સાથે ડ્રગ્સને બદલે કપડાનો કોડવર્ડ યુઝ કરતા હોવાની પણ કબૂલાત કરાઈ છે.